ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। अठारमो अध्याय छठो श्लोक। श्रीभगवानुवाच एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम्। नियतस्य तु सन्न्यासः कर्मणो नोपपद्यते मोहात्तस्य परित्यागः तामसः परिकीर्तितः। दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात् त्यजेत् सकृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत्। कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन सङ्गं त्यक्त्वा फलं चैव
सत्यागः सात्विको मतः न द्वेष्ट्य कुशलं कर्म कुशलेनानुषज्यते त्यागी सत्त्वसमाविष्टो मेधावी छिन्न संशयः न हि देहभृता शक्यम् त्यक्तुम् कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी सत्यागीत्यभिधीयते अनिष्टमिष्टम् मिश्रम् च त्रिविधम् कर्मणः फलम् भवत्यत्यागिनाम् प्रेत्य न तु सन्न्यासिनाम् क्वचित् पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम् अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् विविधाश्च पृथक् चेष्टा दैवं चैवात्र पञ्चमम्। ભગવાન ઉપસંહાર રૂપ અધ્યાયમાં પણ દરેક વિષયની ખૂબ વિસ્તારથી મીમાંસા કરે છે અને એના માટે આપણે જોયું કે 12 શ્લોક સુધી ભગવાને કર્મ વિશે જ વિસ્તારથી પ્રતિપાદન કર્યું અને એ કર્મ એ સમજદારી પૂર્વક કરે. મુખ્ય રૂપે તો આ વિચાર એના માટે જ છે કે કર્મ પણ કર્મ કરતા પૂર્વે પણ થોડા પાછળ જતા રહ્યો તમે એમને પગ નડે તમે બરાબર છો દીપક પગ નડે નહીં ને તો કર્મ પણ વિચાર પૂર્વક કરવાના છે એટલે કરતા પૂર્વે વિચાર કરેલો હોય અને શેનો વિચાર તો એ જ વિચાર કરાવે છે ને શેનો વિચાર કરવાનો એનો વિચાર કરાવે છે અને એમાં મૂળ તો આપણે દરેક અધ્યાયમાં જોયું છે કે રાજસિક અને તામસિક સમજવાનું એને છોડવાનું અને સાત્વિક સમજીને એ મુજબ કરવાનું. કાલના સત્સંગની સાંજની ચર્ચા બહુ સરસ હતી હો સોનલબેન. હા એટલે મને ખબર છે પણ આ વિષય ઉપર પેલું હતું 3 શબ્દ કર્મ વિકર્મ અને અકર્મ એની બહુ સરસ ચર્ચા થઈ હેને. તો એનો અર્થ કે કર્મ એટલે શું એ પેલા સમજવું પડે. તો પૂર્વે વિચાર કરવાનું ભગવાન અહીંયા એ રીતે બતાવે છે કે સંગમ ત્યક્ત્વા ફલમ અપી ત્યક્ત્વા. તો સંગનોય ત્યાગ કરે ફલનો પણ ત્યાગ કરે પણ ફલનો ત્યાગનો અર્થ સમજવાનો ફલ બુદ્ધિનો ત્યાગ. અને એટલે કે કહેવાનો અર્થ છે કરવા ઉપર જ ધ્યાન આપે પણ એની પૂર્વે સમજવાનું કે કરવા જેવું એટલે શબ્દ વાપરો નિયત કર્મમ નિયત કર્મ કુરુ એટલે પેલા વિચાર આ કરવાનો છે કે મારા માટે નિયત કર્મ કયું છે. નિયત કર્મ પણ દરેક પડે પડે બદલે છે. અમુક સામાન્ય નિયત કર્મ પ્રાપ્ત થાય છે વર્ણાશ્રમ મુજબના પણ બાકી તો દરેક ક્ષેત્રમાં જ્યાં રહીએ ત્યાં નિયત કર્મ આપણા માટે નિશ્ચિત છે અને એ મુજબ કયું નિયત કર્મ છે પેલા નિશ્ચય કરું અને એ કેવી રીતે કરું તો ફલ બુદ્ધિનો ત્યાગ સંગ એટલે કર્માશક્તિ ફલાશક્તિનો ત્યાગ. એવી રીતે
અહીંયા બતાવે છે કે આ પ્રકારે વિચાર પણ કરશે કોણ, એને તો એનો અર્થ પહેલા એ જોવાનું કે આ વિચાર એટલે કે પહેલા તો સાંભળે કોણ, જેને એમાં રસ છે. અને સાથે સાંભળે તો ઘણા બધા, પણ કરે કોણ, જેના જીવનનું લક્ષ્ય નિશ્ચય છે. આ વસ્તુ તો ખાસ જોવાની છે એને, નહીતર આગળ હમણાં આવે જ છે વસ્તુ. ગીતાજી તો આપણને ન ગમે એવી જ વાતો કરે, એટલે સમજી જ લેવું કે આપણે એ કરતા નથી એટલે કે છે એને. તો લક્ષ્ય નિશ્ચય હોય એ વ્યક્તિ ભટકી ન જાય. એક જ ધારો, એક જ લક્ષ્ય, જેને આપણે નક્કી કરીએ કે મારે આ સ્થળે પહોંચવું છે એને, જેને પહોંચવાનો નિશ્ચય છે એ પછી વચ્ચે ગમે એટલા મળે વાતો કરવા ઉભા રહીએ, બીજા માર્ગે લઈ જાય એને, પણ જાય નહીં. કેમ? મારું લક્ષ્ય આ જ છે. અને વેદાંત મને સંપૂર્ણ માર્ગદર્શન આપે છે. શાસ્ત્ર મને શું લક્ષ્ય છે એ પણ બતાવે છે. તો લક્ષ્ય નિશ્ચય થયેલો હોય અને એ તો નિશ્ચિત થઈ ગયું ધારો કે, પણ એ માર્ગે ચાલવાનું માર્ગદર્શન પણ શાસ્ત્ર આપે. સાધન નિશ્ચય ને, તો પેલા લક્ષ્ય નિશ્ચય હોય એ જ વ્યક્તિ સાધન કરશે. મેં કહ્યું ને, શ્રવણ બધાય કરશે, પણ આ અમલમાં કોણ લાવશે? જેને લક્ષ્ય નિશ્ચય છે તો સાધન શ્રવણ કરે અને એ સાધન એ મુજબ કરશે, જીવન એ રીતના ચાલશે, એટલે જીવન બદલતું દેખાશે એને. ઘરેડમાં જીવવાની ટેવ છે, એના માટે અહીં બતાવે વિચારપૂર્વક જીવે. અને એવી રીતે અહીંયા બતાવે છે લક્ષ્ય નિશ્ચય થઈ ગયો, સાધન નિશ્ચય થઈ ગયો, માર્ગ નિશ્ચય થઈ ગયો. હવે ચાલવાનું મારે છે, અને એટલે ચાલવાનું એટલે કર્મ કરવાનું મારે છે. ભગવાન તો બતાવી દે આવી રીતે કરો, પણ કરવાનું તો મારે છે. એટલે હવે જે કરે છે, તો કરે છે ત્યારે એને પ્રાપ્ત થતું જે ફળ, એનો વિચાર એ ભગવાને કરાયો કે કોને ફળ પ્રાપ્ત થાય અને કોને ન થાય. તો જેને લક્ષ્ય નિશ્ચય છે એને ચાલવાનું શરૂ કર્યું અને ભગવાનના માર્ગદર્શનમાં કર્મ કરે છે, એવો ત્યાગી, ફલબુદ્ધિનો જેણે ત્યાગ કર્યો, તો એ ત્યાગીની યાત્રા લક્ષ્ય સંન્યાસી સુધી પહોંચશે. સંન્યાસનો અર્થ કર્યો આત્મનિષ્ઠા, સમ્યક સ્થિતિ, આત્મ સ્વરૂપમાં સમ્યક સ્થિતિ. એ પણ કાલે જોયું હતું કે સંન્યાસ માટે પણ કોઈ આશ્રમમાં જ સંન્યાસી ને એવું નથી, ગ્રહસ્થી પણ કરી શકે. થોડું કઠિન છે એમ, એ કારણ કે અનેક વ્યવહાર છે, પણ એમાંય જો દ્રઢતા હોય તો એ કરી શકે. પણ આ આંતરિક સ્થિતિ છે કે પરમાત્મા સ્વરૂપમાં જ રહેવું, અને એ સુધી પહોંચેલો વ્યક્તિ એને ફળ પ્રાપ્ત થતું નથી એવું ભગવાને કીધું. પણ એનો અર્થ એવો લેવાનો કે એને ફળનો લેપ થતો નથી. જ્યારે જીવનમાં પણ દરેક પરિસ્થિતિ ફળરૂપ જ છે, તો એને ફળનો લેપ થતો નથી. આ અત્યારે જ્ઞાન પછી કરેલા કર્મનું ફળ તો એને પ્રાપ્ત થતું જ નથી, પણ પૂર્વે કરેલા કર્મનું ફળ એને મળે, પણ એનાથી એ અલિપ્ત રહી શકે છે, એટલે કે એની અસરથી મુક્ત રહી શકે છે. અને એ છે જીવનનું લક્ષ્ય. હમણાં જ કહ્યું ને, આ લક્ષ્ય નિશ્ચય ભગવાને કરાયો, અને એ જો મારામાં હોય તો જ હું સાધન કરું, બતાવેલા સાધન, અને પછી આગળ માર્ગ કપાય. તો માર્ગ કપાવવો જોઈએ એને. આપણે ત્યાં ને ત્યાં જ ફરીએ છીએ, અને એ માર્ગમાં આપણે પેલા ઘાચીના બળદની જેમ ક્યાં ફરીએ છીએ? કર્મ કરીએ છીએ, પણ એક જ ભાવથી, કરતા ભાવથી હેને. તો એ તો કોણ છે? અત્યાગી. અત્યાગી પોતાને શું માને છે? આત્માનમ કેવલમ કર્તારમ અહમ મન્યે. હું જ કરતા છું, અને એટલે મારે કરવાનું જ છે હેને. પછી આગળ આવે કરવું જ પડે, અને પછી કર્તૃત્વનો ભાર લાગે છે, કર્મનો ભાર નથી લાગતો. આ કર્તૃત્વ બુદ્ધિ જે છે એ મને થકવી નાખે છે. અને એ કોણ કરતા ભાવ રાખે છે? અત્યાગી, જે કર્મ કરે છે પણ ફલ બુદ્ધિનો ત્યાગ નથી, કર્માશક્તિનો ત્યાગ નથી.
તો એના માટે અહીંયા કહ્યું કે એને અહીંયા અત્યાગીને 3 પ્રકારના ફળ પ્રાપ્ત થાય છે ને. પેલું ભજનમાં આપણે જોયું હતું, ભજન બીનું નરમર ભટકે ભૂત. આ ભજન છે. આપણે ભજન એટલે એક જ અર્થ કરીએ કે ગાવું, પણ ભજન એટલે ભગવાનની ચર્ચા, એ પણ ભજન છે. હવે ચર્ચા એ શ્રવણે નથી કર્યું, એ પ્રકારે કરતા પણ નથી, અને એ જ કેવા થઈ ગયા, ભલે 12 ભજન કરતા હોઈએ પણ આ ભજન નથી થયું. તો ભગવાન કે નરમર ભટકે ભૂત. પ્રેત્ય, મર એટલે પ્રેત્ય, અહીંથી જશે પછી એ ભૂત થશે. તો આપણે કોને ભૂત કહીએ? પેલું આપણે જે નડે એ ને, કે અથવા તો વળગે એ, પણ એ નહીં, બધા ભૂત જ છીએ. પંચભૂતના શરીર વાળા બધા કોણ છે? ભૂત. એટલે તો ભગવાન ગીતા શબ્દો પણ વાપરે ને, સર્વભૂતાનામ, એમાં ભૂત જ કે બધાને. અને કોણ ભૂત થાય? ભજન બિન નરમર ભટકે ભૂત. એટલે આ ભજન, આ જીવનમાં અંતરમાં ભજન ચાલુ રહે ને, અને એની અભિવ્યક્તિ જ્યારે બહાર થાય ગાવામાં, એ ભજન સ્પર્શે. એટલે પેલાના ભજનીકો એના ભજનો આપણના, એને શબ્દો આપણને સ્પર્શે છે, કારણ કે પેલા ચિત્તમાં ભજન થતું હતું, પછી શબ્દ પ્રયોગ થતા હતા. ઉપર છલા લખીએ એના ભજન સ્પર્શે નહીં. તો આ સાથે સાથે અર્થ છે, પણ એને ફળ મળે, એને 3 પ્રકારના ફળ પ્રાપ્ત થાય. અને એટલે ભગવાન અહીંયા એ ચેતવી, એક પ્રકારે ડરાવી, હેને, ભયભીત કરી અને મને પાછો ટ્રેક ઉપર લાવવા માંગે છે કે માર્ગે ચાલો તો ભટકશો નહીં, નહીતર માર્ગે ચાલતા ચાલતા વળી પાછા કેડીમાં ગયા, વળી પાછા આવ્યા. આપણી સ્થિતિ એવી છે ને કે ચાલો ચાલીએ છીએ, હવે થોડુંક થાકી ગયા તો બીજે જઈ આવીએ, વળી પાછું આ કરી લઈએ ને તે કરી લઈએ, વળી પાછા આવ્યા. આવીએ છીએ સારું છે હેને, નહીં તો એક વખત છૂટ્યું પછી તો 3 પ્રકારના ફળની તૈયારી છે જ. અને એમાં તૈયારી, કારણ કે એમાં વાંધો નથી એટલે પછી આપણે ભટકી જઈએ છીએ. પણ જેને લક્ષ્ય નિશ્ચય છે નહીં ભટકે. અને એને બતાવે છે કે આ કર્તૃત્વનો જેને ભાર લાગે છે, એ કર્તાને અહીંયા સંબોધીને હવે આગળનો વિષય બતાવે છે. જે એક વિષય બતાવ્યો કર્મ વિશેનો, અને હવે બતાવે છે કે એ ફળનો લેપ સંન્યાસીને કેમ થતો નથી. તો એનો વિચાર કરાવે છે, કારણ કે એને આ પ્રકારની સમજદારી છે. કોને સમજદારી છે? આગળ કહ્યું, ફલમ સંન્યાસીનામ ન ભવતી. જેને ફળ પ્રાપ્ત થતું નથી, એને અંતિમ લક્ષ્ય નિશ્ચય થયો, પણ જીવનમાં કર્મ કરે છે ત્યારે કેવી રીતે કરે છે? તો કે એને ખબર છે કે ભગવાન કે છે કે એકલો કરતા તું નથી. 5 કારણ છે, અને એ કર્મ પ્રાપ્તિ, કર્મ પૂરું કરવાના 5 કારણ છે, અને એમાંનું એક કર્તા છે. પણ અધિષ્ઠાનમ, કર્તા, કરણ, ચેષ્ટા અને દૈવમ, જે છેલ્લે શ્લોકમાં આપણે જોયું વિસ્તારથી, અને એ જીવનમાં ધારણ કરી લેવા જેવો શ્લોક છે હેને. કે જ્યારે, કારણ કે આપણે કર્મની વચ્ચે જીવીએ છીએ, તો નિરંતર એક શ્લોક તો આપણે કંઠસ્થ કરી જ શકીએ, અને જેને અર્થ સમજાઈ ગયો એને શ્લોક તરત આવડી જાય હેને. તો અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથક વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ, અને 5મું દૈવમ. તો એક દ્રષ્ટાંત લઈએ, જેમ કે વિદ્યાર્થી હેને, તો એ વિદ્યાર્થી ભણવા રૂપી શું કરે છે? કર્મ. તો ભગવાન કે છે કોઈ પણ કર્મમાં 5 કારણ હોય હેને. તો એમાંનું અધિષ્ઠાન પહેલું. તો વિદ્યાર્થીને માટે અહીંયા અધિષ્ઠાનનો અર્થ શરીર કર્યો, પણ આપણે આદિ ભૌતિક અર્થ લઈએ છીએ જગત અંતર્ગત, કે એમાં આ 5 કારણ કેવી રીતે બેસાડીએ. તો વિદ્યાર્થીને માટે સ્કૂલ જોઈએ. તો સ્કૂલ એના માટે શું છે? અધિષ્ઠાન. જ્યાં રહીને કર્મ કરવામાં આવે એનું નામ શું છે? અધિષ્ઠાન. ભગવાને અહીંયા ભાષ્યકારે શરીર અર્થ કર્યો, તો શરીરમાં રહીને આપણે કર્મ કરીએ છીએ એટલે શરીર અધિષ્ઠાન. એવી રીતે બહારમાં સ્કૂલ અધિષ્ઠાન છે. સાથે અધિષ્ઠાનમ તથા કર્તા,
હવે જેમ કે સ્કૂલ, વિદ્યાર્થી માટે સ્કૂલ, ડોક્ટર માટે દવાખાનું, હોસ્પિટલ. હોસ્પિટલ તો સરસ બંધાવી, સ્કૂલ તો સરસ બંધાવી, પણ વિદ્યાર્થી જ નથી. એવી રીતે ડોક્ટર જ નથી તો કર્મ નહીં થાય. એટલે પેલામાં ડોક્ટર જોઈશે, અહીંયા વિદ્યાર્થી જોઈશે. એ કોણ થઈ ગયું? કર્તા. અધિષ્ઠાનમ તથા કર્તા. હવે વિદ્યાર્થી એક વખત સ્કૂલમાં પ્રવેશે પછી કર્તૃત્વનો ભાર લઈને ચાલે છે, એટલે ડિપ્રેશનમાં જાય છે. હે ને? કે મારે ભણવાનું છે, મારે આટલા પર્સન્ટેજ લેવાના છે, સફળ થવાનું છે. કર્તૃત્વનો ભાર છે. પણ એને આ 5 વસ્તુ ખબર પડે કે હું એકલો ભણી, આ જે કઈ સફળતા મળશે કે નિષ્ફળતા, પણ મારા એકથી નહીં થાય, આ 5થી સાથે થશે. એટલા માટે આ અધિષ્ઠાન એટલે સ્કૂલ જોઈએ, ભણનારો વિદ્યાર્થી જોઈએ. પણ વિદ્યાર્થી હોય પણ એની પાસે કોઈ સાધન નથી, તો કે કરણમ ચ પૃથગ વિધમ, અનેક પ્રકારના સાધન જોઈએ. હે ને? તો વિદ્યાર્થી માટે જે સાધનો જોઈએ, પુસ્તક જોઈએ, પેન જોઈએ, બધું જોઈએ. અને ડોક્ટરની દ્રષ્ટાંતમાં એને બ્લડ પ્રેશર ચકાસવું છે તો એ પ્રકારનું સાધન જોઈએ, સ્ટેથોસ્કોપ જોઈએ, બધું જોઈએ. તો સાધન જોઈએ. એટલે સ્કૂલ જોઈએ, વિદ્યાર્થી જોઈએ, સાધન જોઈએ, કોઈ ભણવાનું નહીં થાય. આગળ ચોથું જોશે ચેષ્ટા, હે ને? ક્રિયા. એટલે કે પેન પડી છે તો પેન ઉપાડી અને એને હાથમાં પકડી લખવું પડશે. એટલે ચેષ્ટા કરવી પડે, ક્રિયા કરવી પડે. હે ને? પેલા નહીં, પેલા સાધનો છે ડોક્ટર પાસે, તો કાંઈ એની પૂજા નથી કરવાની કે દર્શન કરવાથી કાંઈ કોઈ બીમાર સાજો નહીં થઈ જાય. એને એ પણ કરવાનું છે. એટલે કે સાધન છે, ઉપયોગ પણ કરવાનો છે. આ 4 સાધનમાં વ્યક્તિ સ્વતંત્ર છે. કોઈ પણ વ્યક્તિ કર્મ કરવામાં આ 4 એ વ્યક્તિના ક્ષેત્રમાં આવે. પણ 5મું કે જ્યાં આપણે હારી જઈએ છીએ અને એ આપણા હાથમાં નથી, પણ હાથમાં લેવાનો પ્રયત્ન કરીએ છીએ અને હાથમાં ક્યારેય આવે જ નહીં, એ તો દૈવગત છે, દૈવમ. હે ને? ત્યારે કર્મ પૂરું થાય, સફળતા કે નિષ્ફળતા. તો વિદ્યાર્થી હોય કે ડોક્ટર હોય, સફળતા નિષ્ફળતા માટે 5મું કારણ દૈવમ, એ ઈશ્વર હસ્તક છે. અથવા તો એને તમે પ્રારબ્ધ પણ કહો, તો પૂર્વના કર્મ જે આપણાથી થઈ ગયા છે, કારણ કે એ તો છૂટી ગયું છે, છૂટી ગયેલું તીર, તો એ પાછું ભાથામાં આવે નહીં. અને એના માટે જરૂરી છે પ્રાર્થના. તો રોજ સ્કૂલમાં શું થાય? પ્રાર્થના. શું કામ કરે? આ દૈવમ અનુકૂળ રહે, ભગવાનની કૃપા રહે, તો આ ભણવા રૂપી કર્મ સરસ રીતે થશે. તો જો વ્યક્તિ સમજે કે આ એક મારા જ ક્ષેત્રનું કામ નથી, આ બંને સાથે મળીને થશે. ને 1 2 જ નહીં, 5 જોઈશે. વિદ્યાર્થી ઘણા એવા છે કે જેને ભણવું છે તો સ્કૂલ નથી, કેટલાકને સ્કૂલ છે, ભણવું છે તો એની પાસે સાધન નથી. એને આપણે જોઈએ છે તો ભણી નથી શકતા. અને એટલા માટે 5 ભેગા થશે ત્યારે જ આ કોઈ એક કર્મ થશે. પળે પળે, ક્ષણે ક્ષણે આ દૈવમ એ સાથે સાથે ચાલે છે. અને એ જ મને સામે અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ લાવીને મૂકે છે. અને ખાલી બોલવા માટે નથી, આપણા જીવનમાં અનુભૂતિ પણ છે. ઈશ્વર અનુભૂતિ છે જ. ઈશ્વર કયો કે અદ્રષ્ટ કયો, દૈવમનો અર્થ અદ્રષ્ટ અનુભૂતિ છે. હે ને? એક્સિડન્ટ થાય તો આપણે કહીએ જ છીએ કે લે જો આને જવાનું નહોતું ને એ બેઠો તો અંદર અને એ મરાઈ ગયો. તો આપણે દોષ કોનો દઈએ? બાર બધાયનો ઘણીવાર હોય પણ ખરો, ઘણીવાર ન પણ હોય. મૂળ દોષ છે દૈવમ. હે ને? અને એટલે એ અદ્રષ્ટ છે, દ્રષ્ટ નથી. એટલે આપણે દેખાતા હોય એની ઉપર આરોપ કરીએ, પણ આ અદ્રષ્ટ રહીને કામ કરે છે. અને એટલે જેને જ્યારે જે પરિસ્થિતિ આપવાની છે એ આવે. અને એવા પ્રકારે અદ્રષ્ટાનુભૂતિ છે. એટલે આપણા માટે એ ભય પમાડવા માટે નથી, પણ એ યાદ રાખવા માટે છે કે 5 કારણ ભેગા થાય ત્યારે જ કોઈ એક કર્મ થઈ શકે. હે ને? અને એના માટે ભગવાન અહીંયા વિચાર કરાવે છે. અને ત્યારે શું થશે આ વિચાર કરવાથી?
મારું ચિત્ત આ અહંકાર કે કર્તૃત્વ ભાવથી થોડુંક મુક્ત થશે. સંપૂર્ણ તો નહીં થાય. કર્તૃત્વ સંપૂર્ણ તો જ્ઞાનથી જ દૂર થાય. પણ આટલો વિચાર કરું તો પણ જે પેલી ચિંતા નામનો રોગ છે ને એ તો દૂર થઈ જ જાય. અને મન થોડું ફ્રી રહે. કરતી વખતે આપણે ફ્રી નિરાશથી કરી શકીએ. કારણ કે મારા ભાગે આવ્યું છે, મારે કરવાનું છે, પણ ફળ મારા એકના હાથમાં નથી. આ પાંચેય અનુકૂળ થાય, પાંચના ભેગા થવાથી એને તો ચિત્ત ઉદાર વિશાળ પણ બને ને. પેલા નહીં તો જો કર્તૃત્વ ભાર લઈને કરીએ તો બીજું ઘણું થાય. જેમ કે કોઈ દ્રષ્ટાંત છે કે કોઈ દુકાનદાર શેઠ છે અને એને ત્યાં મુનિમ કામ કરે છે. હવે જુઓ તો ખરેખર શેઠ તો બેસવાનું જ કામ કરે. એની આજુબાજુ રહેલા માણસોથી જ કામ થતું હોય. કારખાનું હોય કે ગમે તે ઉદ્યમ હોય, બધાની અંદર જે સહાયક છે એ જ મેઇન કામ કરે છે ને. પેલા તો ખાલી સંચાલન કરે છે. અને એટલે કોઈ પણ એને સફળતા મળી, કંઈક કમાણી થઈ, 5 કરોડની કમાણી થઈ, તો વાસ્તવમાં જો આ વસ્તુની એને ખબર હોય કે આ જે કમાણી થઈ એ મારા એકનાથી થઈ નથી, પણ એવું ક્યારેય થતું નથી. પેલા શેઠ શું માથે લઈ લે? આ નફો મારો છે, પણ નફામાં 5 જણાના ભાગ છે એને. કદાચ આપણે શરીરના આધારે અર્થ કર્યો એ નહીં, પણ આમ બહાર બધાને જોઈએ તો વિચાર આવે કે કેટલા બધા સહાયક હતા. એમાં કોઈ મુનિમના ઘરે કંઈક પ્રસંગ આવ્યો, બીમારી આવી, અને એને રોજ પગાર મળતો હોય, પણ એમ થયું કે ચાલો નફો મળ્યો છે તો શેઠને કહું કે થોડી મદદ કરો એને. તો શેઠજીએ શું કહી દીધું? તને પગાર તો મળે જ છે ને એને, પછી શું, નફો તો મારો છે. એટલે એને આપ્યા નહીં. પણ હવે આટલી એવડી તગડી રકમ આવી તો ઇન્કમ ટેક્સ વાળા તો આવશે ને. એટલે હવે પેલાને દઈ દીધું હોત તો રકમ ઓછી દેખાત તો પેલાને ફાયદો થાત. અને આ ટેક્સમાં દેવાના છે તો એમને જ દેવા પડે. નહીં ભરે તો પાછો બીજો આરોપ એને. તો જુઓ કે કેવા ફસાઈએ છીએ આપણે. અત્યારે આ જીવનમાં જોવા મળે છે કે લોકો ફસાય છે. એનું કારણ આ કે હું જ કરું છું એટલે મને જ મળે. પણ આનો સહાય, અને એ ખોટું નહોતું, વાસ્તવિકતા છે કે મુનિમની સહાય મોટી હતી, પણ એને જોઈ નહીં અને આપણે એને મદદ કરી નહીં. તો કર્તૃત્વ ચિત્તને સંકુચિત બનાવી નાખે અને એના જ કારણે બધાય બહાર દોષ સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ભગવાન ગીતાજીમાં વાતો કરે છે, ગીતાજીમાં રાખવા માટે નથી એને. જીવનમાં જુએ તો એનું મન ક્યાંય પણ ક્યાંય લાગે નહીં. ધીરે ધીરે આગળ કીધું ને, લેપ ન થાય એ ત્યાં સુધી પહોંચવા માટે આ વિચાર છે કે કોઈ જગ્યાએ ક્યાંય આસક્ત થઈને ન કરે. તો કર્માશક્તિ ફલાશક્તિ ધીરે ધીરે છૂટે ત્યારે એ બહેનો ત્યાગી. આપણે જોયું એ અત્યાગી. પેલા શેઠજી કેવા છે? અત્યાગી. તો ભગવાન કે વાંધો નહીં, અત્યારે ફળ મળશે અને આગળ જતા એનું ફળ ભોગવવાની તૈયારી. પણ જો આ 5 કારણને જોયા તો એ વ્યક્તિ બની ગયો ત્યાગી. એટલે કે એ 5 ભાગ પાડશે. જેણે જેણે મને સહાય કરી બધાને યાદ રાખશે એને, મદદરૂપ થશે. એટલે થોડોક ત્યાગ થઈ ગયો. એ ત્યાગની યાત્રા જ આગળ સંન્યાસ સુધી પહોંચે. પછી કીધું ફલમ ન ભવતી. તો શરૂઆત ક્યાંથી? કર્તૃત્વથી. ધીરે ધીરે કર્તૃત્વ શિથિલ થયું અને એમાંથી કર્તૃત્વ નિર્મૂળ થઈ ગયું. આ આખી એક યાત્રામાં 3 ભાગ છે. એટલે અહીંયા 3 પ્રકારની વ્યક્તિને બતાવે છે. એટલે આ શ્લોક વિશે વારંવાર વિચારીએ તો એમાંથી ઘણા અર્થ જીવનમાં ઉપયોગી થઈ જાય ને. તો 3 વ્યક્તિત્વ બતાવ્યા. નહીં તો આપણને થાય કે બધું દૈવમાં જ ચાલે છે તો આપણે શું કરવાનું? આપણી સ્વતંત્રતા ક્યાં છે? સ્વતંત્રતા અહીંયા છે. આ 4 વસ્તુ એ મારા ક્ષેત્રમાં છે. કરણ મળ્યું છે, કેવી રીતે ચલાવવું એને. શરીર મળ્યું છે, કેવી રીતે ચલાવવું. મન બુદ્ધિ ઇન્દ્રિય કરણ છે, એનો ઉપયોગ ક્યાં કરું. તો મારી સ્વતંત્રતા છે વિવેક કરવામાં. દૈવમાં મારું કંઈ નહીં ચાલે. 5મું ફેક્ટર
પણ જો વિનયી વ્યક્તિ છે તો આગળ વિચાર કરવો છે આપણે આ શ્લોકનો કે એને પણ હું અનુકૂળ કરી શકું, જે મારા ક્ષેત્રમાં નથી. દૈવમ એ ભગવાન ઈશ્વર અર્થ કરો કે અદ્રષ્ટ કરો કે પ્રારબ્ધ અર્થ કરો, જે મારા કંટ્રોલમાં નથી, પણ આપણે એને કંટ્રોલમાં લાવી શકીએ. કેવી રીતે? એટલે કર્મ સાથે જોડાયેલું છે. આપણે આ રીતે જીવવાનું છે, એટલે વિચાર કરવો પડે કે સ્વતંત્રતા ક્યાં છે? વિવેક કરવામાં. સામે મેં કહ્યું ને, એટલા માટે પ્રારંભમાં કીધું કે કર્મ પૂર્વે વિચાર કરું પછી કરું. તો વિચાર કરશે, વિવેક કરશે, ત્યારે એને સમજાશે કે શું કરવા જેવું છે, શું કરવા જેવું નથી. તો કર્મ આપણે જે આવે સામે આવે કરી દઈએ છીએ, પણ વિચાર કરશે તો ન કરવા જેવા કર્મ છૂટી જશે. અને કરવા જેવા કરશે ત્યારે પણ આ વિચાર પૂર્વક કરશે કે એમાં પણ હું એકલો કરતા નથી. તો પેલા તો શું કર્યું? ન કરવા જેવા કર્મ છોડી દીધા. જેમ કે કોઈ પણ સામે ઘટના ઘટી તો એમાં આપણે વાણીથી કર્મ કરવાનું છે, બોલવાનું છે. તો વિચાર્યું હું જૂઠ પણ બોલી શકું, ખોટું પણ બોલી શકું, સાચું બોલી શકું. હે ને? આપણે તો સીધું વાણીનો પ્રયોગ જ પેલા થઈ જતો હોય છે વિચાર્યા વિના. પણ વિવેકી વ્યક્તિ પેલા એટલા માટે કે પેલા 5 વાર અંદર બોલી લ્યો, પછી બોલવા જેવું જ અંદરથી નીકળશે. પણ આપણે અંદરથી એવો ફોર્સ આવતો હોય ને કે જીભને લલડીને પકડી જ ન શકો. પણ વિવેક અહીંયા. અને પછી વિચાર કરશે, જૂઠ બોલીશ તો શું અસર થશે, સાચું બોલીશ તો શું અસર થશે. હા, ઘણીવાર સાચું બોલવાથી લાભ નથી થતો, નુકસાન છે. તો ભગવાને વચ્ચેનો રસ્તો બતાવ્યો છે, મૌન રહ્યો. પણ જૂઠનો સહારો ક્યારેય ન લ્યો. પણ કોણ ઈ કરશે? વિવેકી. તો શું કામ એણે વિવેક કર્યો? એની પૂર્વે જોવાનું. એના પૂર્વે એના ચિત્તમાં શાસ્ત્રના સંસ્કાર પડેલા છે. એને શાસ્ત્ર અધ્યયન અહીંયા કામ કરે, વિવેક કરાવવામાં. આપણને થાય શ્રવણ શું કામ કરે? અહીંયા કરે કે મેં સાંભળ્યું છે અને એ મુજબ હવે રહેવું છે. તો શાસ્ત્રના સંસ્કાર હશે તો એ વ્યક્તિ વિવેક કેનો કરશે? શાસ્ત્રને અનુસાર કર્મ કરશે. જ્યારે બીજી વ્યક્તિ વિવેક વગરની અવિવેકી એ કામનાથી પ્રેરિત થઈને કર્મ કરશે. એને બોલવાનું રૂપી કામનાથી, તો કે આ બોલી લઉં, કામના થઈને બોલી લીધું. ખાવાનું ખાઈ લીધું, જોવાનું જોઈ લીધું, જવાનું જઈ લીધું. એને પણ જાતા પહેલા વિચાર્યું નહીં કે માર્ગથી ચ્યુત થઈ જઈશ, ન વિચાર્યું. જો વિવેક કર્યો હોય તો ન છૂટે. એવી રીતના ખાવાનું, જોવાનું, બધી જ ક્રિયાઓ વિવેકપૂર્વક શાસ્ત્રને અનુકૂળ હોય એટલો જ વ્યવહાર થશે. કામનાથી પ્રેરિત હશે એ નહીં થાય. તો મારી કેટલી મોટી સ્વતંત્રતા છે, એને વિવેક કરવાનું. અને આવું વિવેકી વ્યક્તિત્વ ભગવાનને ગમે. વારંવાર ઉપદેશ આપે છે, વિવેક કરો. કે કરવા જેવું શું છે? તો કે ખબર ન પડી, શાસ્ત્રનો સહારો લ્યો, વિધિ નિષેધ વારંવાર બતાવે છે. વિધિ હશે કરું, નિષિદ્ધ છોડું. તો વિવેક કરવામાં સ્વતંત્રતા છે. તો શું થશે? લક્ષ્ય માર્ગે જ આગળ ચાલશે. અવિવેક દશામાં ચ્યુત થઈ જવાય છે, એને વિચારના અભાવમાં. એટલા માટે વિવેક. અને એવું વ્યક્તિત્વ બનાવવા માટે આપણે વિચાર કરવો છે કે 3 પ્રકારના વ્યક્તિત્વ છે. પહેલું વ્યક્તિત્વ અવિવેકી, એટલે કે જે પોતાને કર્તા માને છે. એને દ્રઢ કર્તૃત્વ એટલે કે અહંકારી. પોતાને જ કર્તા માને કોણ હોય? અહંકારી. તો અહંકારી વ્યક્તિત્વ. આપણે આપણા વ્યક્તિત્વને જોવાનું, કોઈનાને નહીં. એને તો અહંકારી વ્યક્તિત્વ છે, કર્તૃત્વ દ્રઢ છે, અવિવેક દશા છે. એટલે શું થાય? તો કે સામે આવ્યું કરી દીધું, બોલવાનું બોલ દીધું, ખાવાનું ખાઈ લીધું, જોવાનું જોઈ લીધું, જવાનું જઈ લીધું. એને આ અવિવેકી વ્યક્તિત્વ છે. શાસ્ત્રના વિચાર ખૂબ કરીએ પણ વર્તન કેવું છે જોવાનું છે. એને આ મુખ્ય વસ્તુ વર્તન ઉપર આધાર રાખે છે. બહુ સાંભળેલું હોય પણ જીવનમાં કઈ ન હોય, એ અવિવેકી વ્યક્તિત્વ છે.
તો એ તો છે, સ્વીકારવું પેલા પડે. પોતે પોતાનું આંતર નિરીક્ષણ કરે તો પોતે જ સમજી શકે, હા આપણે આવા છીએ. તો કાંઈ નહીં, બીજું વ્યક્તિત્વ છે, પોતે સ્વતંત્રતા આપીને કે આ બનાવવાનું કામ મારું છે, તો આગળ વધો. કેવી રીતે વધવું? કંઈક નવું ભણાવો ને, એમ નહીં. આવી રીતે આગળ વધો, હે ને. આ અહંકારી વ્યક્તિત્વ શું કરે? કોઈને ન ગમે. અહંકારી વ્યક્તિત્વ એના મુખ મુદ્રા ઉપર દેખાય કે કરતા હોય તો લાગે કે આ જાણે એક જ કરતા એવું લાગે છે, હે ને. બોલતા હોય તો એને લાગે કે એ જ સાચું બોલે છે, હે ને. પણ એ અહંકારી વ્યક્તિત્વ એટલે કે કડવું વ્યક્તિત્વ, અને કડવી વસ્તુથી બધા ભાગે ને, એમ અહંકારી વ્યક્તિત્વને બધા દૂર રાખવા માંગે કે નહીં તો નજીક આવશે તો પેલો ઠેસ પહોંચશે ને તો ઘવાઈ જાય. આ ઘવાઈ કોણ જાય છે? શબ્દરૂપી તીર છે, એનાથી ઘવાય છે કોણ? અહંકાર. જે વધુ ઘવાય એ વધુ અહંકારી. પોતાને જોવાનું કે આપણે કેટલી વાર ઘવાઈએ. પરિસ્થિતિઓ તો આવે જ છે, શબ્દના માર તો ચારે બાજુથી પડે જ છે, અને ઘવાય જ રાખીએ. તો આપણે બાર દોષ દઈએ નહીં. અહંકાર ઉપર એ ઘોબો પડ્યો, એને એટલે સહન નથી થતું, એટલે આપણે ભાગીએ છીએ. તો આ ભાગે છે કોણ? અહંકાર. તો એ મારું વ્યક્તિત્વ છે, અને લગભગ મોટા ભાગના એમાં આવી જશે. થોડા ઘણા અંશે પણ બધા આવી જઈશું, એને. અને એમાંથી વિચાર કરે, વિવેક કરે તો જરૂર આ છે પરિવર્તન. પોતાની આંતરિક પરિવર્તન કેવું? મારું વ્યક્તિત્વ બદલું. અને આવી રીતે બદલે તો બીજા પ્રકારનું વ્યક્તિત્વ વિનયી, એને જે આગળ જોયું અવિવેકી, આ વિવેકી. વિનયી, જેના જીવનમાં નમ્રતા છે, વિનય છે. અહંકાર થોડોક ઝૂક્યો છે, સંપૂર્ણ તો ગયો નથી, પણ વિચાર કર્યો કે ભાઈ આ 5 કારણ જવાબદાર છે, તો મેં શું કર્યું, હેને. એટલે અહંકાર થોડોક ઝૂક્યો. અને એના ચિત્તમાં બીજા 2 ગુણ હોવા જોઈએ, જે આગળ બહુ વિસ્તારથી કરશે, એટલે અહીંયા એનો વિસ્તાર નહીં કરું. કે ભગવાનને ગમતું વ્યક્તિત્વ છે આ સાત્વિક વ્યક્તિત્વ, વિનયી, હેને, નિરહંકારી. સાથે સાથે 2 શબ્દ વાપરવાના છે, ઉત્સાહી અને ધીરહ, ધૈર્યવાન. કારણ કે વિવેક કરવામાં આપણે એક બાજુ ઝૂકી જઈએ તો ધીરજ ખૂટી જાય, અને થાય કે હવે ચાલો ને થોડુંક ખોટું બોલી લઈએ, થોડુંક ખોટું ખાઈ લઈએ, થોડુંક ખોટું જોઈ લઉં, થોડુંક ખોટું જઈ લઉં, બધું આવી જાય, હે ને. એમાં શું વાંધો? એટલે શું થયું? ધીરજ ખૂટી ગઈ. અને એટલા વર્ષોથી આ માર્ગે હાલતા હોય તો ધીરજ રાખવી બહુ અઘરી છે, હે ને. પણ ધીરજ હશે તો જ ચાલી શકશે. ધીરજ અને ઉત્સાહ. ધીરજ અને ઉત્સાહ જેના, કારણ કે અધ્યાત્મ માર્ગ છે, એની અંદર કંઈ પણ તમને સ્થૂળ લાભ દેખાશે નહીં, પણ કરશે તો બહુ મોટો દેખાશે. અને થોડોક લાભ દેખાશે તો એમ થશે કે ચાલો દોડો, આ માર્ગે તો ચાલવા જેવું છે. અને લાભ છે આનંદ, સુખ, હેને. તો એ છે ઉત્સાહ. તો આ માર્ગે ચાલવા માટે આ 2 મોટા સદગુણ છે. ધીરજ, કારણ કે આગળ જ કીધું દૈવમ નામનું 5મું ફેક્ટર મારા હાથમાં નથી, તો વારે વારે વચ્ચે વચ્ચે પથ્થર આવશે, હેને, કાંટા ઝાખરા આવશે, વિપરીત પરિસ્થિતિ આવશે. પણ જે ધૈર્યથી આગળ ચાલતો હોય તો એ શું કરે? હાથીની જેમ, હાથી ચલત હે અપની ગત મેં, કુતર ભૂકત વાંકો ભૂકવા દે. એમ વિઘ્ન આવે તો આવવા દે, પણ હું ડગીશ નહીં. કોણ કરી શકશે? આગળથી ચર્ચા જુઓ. લક્ષ્ય નિશ્ચય હશે તો જ થશે. નહીં તો મેં તો બહુ બધું જોયું છે, અધ્યાત્મ માર્ગે આવનારા લોકો ભટકી જતા હોય છે, એને. શું કામ ભટકી જાવ છો? ધીરજ નથી. અને સાથે અંદરથી આમ હતાશા, નિરાશા આવતી હોય, હેને. અને એટલે શું થાય? માર્ગ ચ્યુત. અને ચ્યુત થયા પછી પાછા આવવું એના માટે બહુ અઘરું છે. તો ધીરજ એ સૌથી મોટો ગુણ છે. ને એક જગ્યાએ સરસ કીધું છે, વિઘ્નૈહિ પુનઃ પુનઃ પ્રતિહન્યમાનાઃ. વિઘ્ન તો ફરી ફરીને મારું હનન કરવા આવશે, ચિત્તમાં ઉભા થશે. પણ પ્રારંભમ ઉત્તમ જનાઃ ન પરિત્યજંતી.
પણ જેણે પ્રારંભ કર્યો તે ઉત્તમ જન કોણ છે? જે એને છોડે નહીં. એ ઉત્તમ જન છે. વિઘ્ન તો આવશે, અંદરથી આવશે ને બહારથી પણ એવા બધા લોકો મળશે હેને, પણ આપણે એની સાથે લોલે લોલ ગંગાદાસ ને જમના ગઈ તો જમનાદાસ લે કે લાલ ચાલ તારી હારે હેને. પણ હું દ્રઢ હોઉં તો ધીરજ પૂર્વક માર્ગે ટકી રહું. ધીરજ અને ઉત્સાહ પણ જોઈશે. ઉત્સાહ કેવો? આ માર્ગે સાથ આપનારા લગભગ કોઈ નહીં હોય. ઘરથી લઈને બહારના લોકો સુધી કોઈ સાથ નહીં આપે. આમાં તો એકલો જાને એકલો જાને એકલો જાને રે. તો ઉત્સાહ કેટલો મોટો જોઈએ. હારે કોક ટેકો આપનાર હોય તો બરાબર. આમાં તો એકલા ચાલવાનું છે એને, એટલે ઉત્સાહપૂર્વક ચાલવું પડે. નહીં તો લોકો પર આધારિત રહેવાની લોકોને ટેવ છે. અને અધ્યાત્મમાંય પાછા લોકો ઉપર આધારિત થઈ ગયા કે ભાઈ તમે આવો ને તો હું જાઉં, તમે હો તો મજા આવે, આટલા લોકો હોય તો મજા આવે. મેં કીધું એક હોય તોય મજા આવે. ઉત્સાહ મારી અંદર, હું વખાણ નહીં કરું, પણ મારી અંદર આ બે ગુણ ભગવાનની કૃપાથી પછીથી આવ્યા છે, પેલા નહોતા હેને. ધીરજ અને ઉત્સાહ સંપૂર્ણ નથી, પણ આ માર્ગે ટકી રહેવા મારે એકલો હોય ને, હું એક હોય તો કે અર્જુન હશે તો જોઈશું હેને, પણ ઈ કોઈ નહીં હોય તોય મારું કામ તો બહુ સુંદર રીતે થાય છે. કેમ થાય છે? ઉત્સાહ, ધીરજ. વિઘ્ન તો જીવનમાં અપાર આવે. અધ્યાત્મ જીવનમાં પ્રવેશ કરો તો મનમાંથી પણ અપાર આવે, બહારથી પણ આવે એને. દૈવમ પણ કઈ દેવ ડાયું નથી જાય કે આ ભગવાનની માર્ગે ચાલે છે તો દેવ જરાક ડાયા થઈ જાય. ડાયા ન થાય, ઉલટાનું પોતાના તરફથી જાય છે દૂર ભગવાન પાસે. એટલે દેવતાઓને પછી ભોગ નહીં મળે ને, યજ્ઞ યાગાદી નહીં કરીએ, પૂજા જપ તપ એ પેલા ભગવત પ્રાપ્તિ માટે તો બસ એમાં મન લીન કરવાનું છે, તો દેવતાઓ વિઘ્ન નાખે. પણ બે ગુણ, અને એટલે આ દૈવમ એ જ્યારે વિપરીત આવે એનું જ નામ વિઘ્ન. દેખાતું વિઘ્ન હશે પણ એને વિઘ્ન જેવું લાગશે નહીં. બસ ચાલતા રહો, લગે રહો એને. કેટલાક વાક્યો છે ને જીવનમાં આમ આપણે સૂત્રની જેમ યાદ રાખી લેવા જોઈએ. અમારા સ્વામીજી મહારાજે બહુ સુંદર અમને આ ઉપદેશ કર્યો હતો કે કાંઈ નહીં, લગે રહો, ડટે રહો એને. કાંઈ પણ આવે, વંટોળ આવે તોય લગે રહો. આ શાસ્ત્રના માર્ગથી હું ચ્યુત થઈશ નહીં. કેટલા જન્મોના પુણ્યના પ્રતાપે શ્રવણ મળ્યું અને આપણે ભટકવા લઈ ગયા એને. શું કામ? ધીરજ નથી, ઉત્સાહ નથી, અને બધે પ્રલોભનો જાજા છે. ચારે બાજુ દુકાન ખુલ્લી હેને, અને ચારે બાજુ મીઠાઈ મળે. આમાં તો મીઠાઈ નથી મળતી, કોક વાર પેંડો આપે તો આપે, નતર આ ગીતાજીના સત્સંગમાં તો એ નથી મળતું. આશ્રમે આવો તો હજી પ્રસાદી મળે એને. તો જુઓ કે કાંઈ હાથમાં આવતું નથી, નથી બહાર મળતું, નથી અંદર કાંઈ દેખાતું. એટલે આપણને થાય કે હાલો ને હવે ચાલશે, થોડુંક આ કરી લઉં, થોડુંક આ કરી લઉં. નહીં ચાલે. ધીરજ ઉત્સાહ વિના નહીં ચાલે હેને. કોને નહીં ચાલે? લક્ષ્ય નિશ્ચય થયો હશે તો. નહીં તો લક્ષ્ય નિશ્ચય નથી તો ગંગાજીએ જાઓ, જમનાજીએ જાઓ, ગોદાવરીએ જાઓ હેને, જાઓ પણ પ્રાપ્તિ નહીં થાય. હું તો ના આચાર્ય કડવા હોય હંમેશા, કારણ કે ભગવાન પોતે કડવા છે. ભગવાનની વાતો બધી હારી નથી જ લાગતી. મૂઢ કહી દે તો આપણને ગમે, અને પાછા અર્જુનને તો પાછા ક્લીબક કહી દે. અર્જુનને તો ક્લીબક કહે તોય અર્જુન ટકી રહે હેને. કોણ એવું કે મારા હિતૈષી હેને. એટલા માટે કરુણા નિધાન છે ગુરુ અને આચાર્ય અને ભગવાન, કે માર્ગે આવેલો ભટકી ન જાય અને હું પોતે ભટકી ન જાઉં હેને. તો પોતાને વિચાર કરાવે. એટલા માટે અહીંયા ભગવાને બતાવ્યું કે આવા પ્રકારનું, બીજા પ્રકારનું વ્યક્તિત્વ એ મારે બનાવવાનું છે. કેવું બનાવવાનું કીધું? વિનમ્ર, નિરહંકારી, અને પેલો ધીરજ અને ઉત્સાહ. અને એના માટે કરવાનો છે પરિશ્રમ. તો સૌથી મોટો પરિશ્રમ અહીંયા છે. બહાર તો કામ રોજ યાંત્રિકતાથી થઈ જાય, એમાં કઈ બહુ મહેનતનું કામ નથી. વધારે મહેનત, બળ વધારે અહીંયા લગાડવાનું છે હેને.
અને એટલા માટે કે છે કે તો વિઘ્ન પાર કરવાની શક્તિ પણ મળી જશે. વિઘ્ન આવશે પણ પાર કરવાની શક્તિ પણ ભગવાન જ આપશે. એ જુએ કે મારી પાસે આવનારા તો કેટલા થોડા છે અને આ ઉત્સાહ અને ધીરજથી સતત આમ જજુમે છે, તો ભગવાન ટેકો આપવા આવે. વિઘ્ન પાર કરવાની એટલે દૈવ પછીથી અનુકૂળ પણ થઈ જાય. આગળ મેં કહ્યું ને કે પ્રારબ્ધ સંપૂર્ણ નિયંત્રણની બહાર નથી, દૈવ ને. તો એના માટે જરૂરી છે આ બે ગુણ, ધીરજ અને ઉત્સાહ. અને એવી રીતે અહીંયા બતાવે છે કે આ દૈવમ પાંચમું તત્વ, તો એનો બે અર્થ થશે કે એક તો દૈવમનો અર્થ ઈશ્વર તત્વ અને બીજો અર્થ દૈવમનો દેવતા સંબંધી અર્થ કર્યો છે અહીંયા, અને બીજો પ્રારબ્ધ સંબંધી અર્થ પણ થાય. તો દેવતા સંબંધી અર્થ કરો તો એ મારા નિયંત્રણમાં નથી, પણ એની કૃપા મેળવવાનું કામ મારું થઈ શકે, એમાં પરિશ્રમ કરી શકું, અને કૃપા મળી જાય તો એ પણ અનુકૂળ થઈ જાય ને. એ સંપૂર્ણ મારા નિયંત્રણમાં નથી. ભગવાન જે ઈચ્છે એ થવાનું જ છે ને, અને એટલા માટે મારા નિયંત્રણમાં નથી. પણ હું ભગવત ભજન પ્રાર્થના ઇત્યાદિ એને ગમે એવું જીવન જીવવા લાગુ તો એ અનુકૂળ થઈ જાય, તો પાંચમું વ્યક્તિના નિયંત્રણમાં આવી જાય ને. અને એટલે અહીંયા એ અર્થ બતાવે છે કે દૈવમનો અર્થ જો આપણે ભગવત તત્વ કરીએ, ત્રણ અર્થમાં જોવું છે, અને એમાં ભગવત તત્વ અર્થ કરો એટલે કે જીવનમાં ભક્ત બની રહ્યો, તો ભક્તને અનુકૂળ અહમ ભક્ત પરાધીન. ભાગવતમાં ભગવાન વારંવાર કહે છે કે હું ભક્તને પરાધીન છું ને. અને એટલે હું ભક્ત પરાધીન છું એટલે પેલા ભક્ત બનો તો એને હું બધું અનુકૂળ કરી આપું. પણ કોને? જીવનમાં જેણે આ પ્રકારે આગળ આગળ ચાલ્યો, પરિશ્રમ કર્યો, આ યોગ્ય દિશાનો પરિશ્રમ છે. અને ત્યારે એ ભક્ત હોય એની મનમાં શું ભાવના હોય કે બધું ભગવાન કરે છે, ભગવાન કરે તે સારા માટે ને. અને ત્યારે પછી જીવનમાં એ જે કંઈ લાવશે તો હવે મને કઈ પ્રતિકૂળ દેખાશે નહીં, આવશે ખરું, પણ દ્રષ્ટિ જ્યારે ઈશ્વર તત્વ પર છે તો મને કંઈ પણ વિઘ્ન રૂપ લાગશે જ નહીં એને. પ્રતિકૂળતામાં દુઃખમાં તો વધુ યાદ આવશે. એટલા માટે ભક્તો તો હંમેશા ભગવાનને જ આગળ કરે, એને દૈવમ જેવું કાંઈ લાગે જ નહીં હેને. તો પાંચમું પરિબળે આપણે વશમાં થઈ ગયું. અને એટલે અહીંયા બતાવે છે કે બીજા 4 ગૌણ હતા, પાંચમું મુખ્ય હતું, પણ મુખ્યમાં પણ ઈશ્વરની સહાય મેળવવા પણ એમાં પરિશ્રમ કરવો પડશે હેને. એમાં અથાગ પરિશ્રમ, કારણ કે એ ગમતું નથી એટલે એમાં ભક્ત બનવાનો પ્રયત્ન કરું એને. તો રામજી અને હનુમાનજી વચ્ચેનો સંવાદ હતો. રાવણની નગરીને બાળીને આવ્યા હનુમાનજી, તો રામજી એને પાસે બેસાડીને કહે છે બહુ સરસ કામ કર્યું, એટલે પાસે બેસાડ્યો, હાથ ઉપર ફેરવો, પછી કે એ સરસ ચોપાઈ બતાવી છે, કહું કપી પાલિત રાવણ લંકા, કે કપી હનુમાન બતાવ તો ખરો કે તે રાવણની આવો મોટો દુર્ગ કે અંદર પક્ષી પણ પૂછીને અંદર પ્રવેશે તો થાય હેને, પક્ષી મરાઈ જાય, એની અંદર તમે આ લંકાને બાળી કેવી રીતે? હનુમાનજીનો જવાબ બહુ સરસ કે સો સબ તવ પ્રતાપ રઘુરાઈ હેને. એ બધું તમારા કારણે થયું, તમારા કારણે થયું. મેં શું બાળ્યું? મારામાં કઈ શક્તિ છે? શક્તિ બધી હનુમાનજીમાં હતી, બળવાન હતા, પણ બળ કોના કારણે છે એને યાદ છે કે બળ પ્રદાતા તો પ્રભુ છે. અને એટલે કે પ્રભુ કી કૃપા ભયઉ સબુ કાની, પ્રભુની કૃપાથી તો બધું થઈ જાય છે. તો જુઓ કે પોતે વિઘ્ન પાર કરીને આવ્યા, પણ એને વિઘ્ન લાગ્યું નહીં. કેમ ન લાગ્યું? કારણ કે દ્રષ્ટિ ભલે દૈવમ હતું પણ સફળતા મળી હતી, પણ સફળતાનો યશ ભગવાનને આપ્યો. નિષ્ફળ થયા હોત તો ભગવાનને નહીં હો. નિષ્ફળતા થાય તો મારી, ભૂલ થાય તો મારી,
અને સફળ થાવ તો આપની, હેને. એટલે કોઈ ભક્તનો ભાવ છે કે જ્યારે આપે ત્યારે એની આંખો ઢળેલી રહેતી, પાપણ ઝૂકેલી રહે. હવે આપે ત્યારે તો આપણને એમ થવું જોઈએ કે હું આપું છું ભાઈ, હેને, મેં આપ્યું એટલે આમ જ્યારે ટાઈટ હોઈએ, પણ એને હંમેશા આંખો ઢળેલી રહે. હું ભૂલી ગઈ એનું નામ, પણ એમને જ્યારે પૂછવામાં આવ્યું કે કેમ તમે આપતી વખતે આંખોને ઢાળીને રાખો છો, ખબર છે પીપળિયાભાઈ? નહીં. તો કે એને વાક્ય બહુ સરસ કીધું, હે, રહીમજી છે, પણ બીજા એક મારા જાણીતા છે, રહીમજી નથી, બહુ જાણીતા ભક્ત છે, દાનવીર છે, પણ આપતી વખતે આવી રીતે એમની આંખોની સ્થિતિ રહેતી. એટલે કે મને તમે કેમ કે આંખો ઢાળીને, જાણે કે કોઈ ખોટું કામ કરતા હોય તો આપણી આંખો ઝૂકી જાય ને, મસ્તક ઝૂકી જાય, અને તમે તો બહુ સુંદર કામ કરો છો. તો કે મને શરમ આવે છે. શું, કેમ શરમ આવે છે? દેવન હાર કોઈ ઓર હે ને, જો બે જત દિન રહીને, જે હું આપું છું એ મને આપનારો તો કોઈક બીજો છે, જે નિરંતર મને આપે છે. દેવત દિન રહીને, અને લોગ ભરમ હમ પર કરે, લોકો મારી ઉપર ભ્રમ કરે છે, એટલે મને એ સફળતા આપે છે, મને મારો યશ ગાય છે કે તાસો નીચો નહીં, એટલે મારી પલક ઢળી જાય છે. કેમ? શરમથી, કે આપે છે કોક અને લોકો મારું નામ લે છે કે ભાઈ તમે આપ્યું, હે ને. તો જુઓ કે આ ભક્ત છે કે જેને આ વાસ્તવિકતાની સમજાઈ ગયું કે આપનારો તો બીજો છે. એવી રીતના જેના જીવનમાં ભગવત તત્વ કેન્દ્રમાં આવી ગયું, તો બહારની પરિસ્થિતિમાં બધો યશ કોને આપે? ભગવાનને. અને એવી રીતના અહીંયા બતાવે છે કે સાઈ તે સબ હોત હે, બંધે તે કછું નાહી. આ બધા વાક્યો ભક્તના છે જે આપણા જીવનમાં ઉપયોગી છે. કે સાઈ સે સબ કુછ હોત હે, મારાથી કઈ ન થાય, એ તો બધું ભગવાનની દયાથી થાય છે. તો આ વિચાર જ મારું કર્તૃત્વ શિથિલ કરી દે. પેલા જે દ્રઢ કર્તૃત્વ હતું ને, પેલા પ્રકારનું વ્યક્તિત્વ, અહંકારી વ્યક્તિત્વ, એ આ કર્તૃત્વ શિથિલ કરવામાં આ ભાવ ચિત્તમાં આવી ગયો, તો એ દૈવમનો અર્થ થયો ઈશ્વર. તો એ પણ મને જાણે અનુકૂળ થઈ જતા હોય એવું લાગે. એક દૈવમનો અર્થ કરીએ કે જે અન્યની સહાયથી મદદરૂપ થયા બધા જ, હે ને. તો બીજા દૈવમના આપણે ઘણા અર્થ કરી શકીએ, અદ્રષ્ટ પણ કરી શકીએ, પ્રારબ્ધ, કે અન્ય કોઈની કૃપા, ભગવાનની કૃપા ન જુઓ પણ બીજાએ મદદ કરી, હે ને. તો જ્યારે અહીંયા એ અર્થ લેવામાં આવે તો ત્યારે પણ આપણે જોઈએ છીએ, પેલા રમતા હોય ને, ક્રિકેટ રમ્યા, વર્લ્ડ કપ જીત્યા, તો યશ બધો કોને આપ્યો? ટ્રોફી કોને આપી? કેપ્ટનને. હવે કેપ્ટન જો પોતે માની લે કે આ તો મારા કારણે ટ્રોફી મળી, હે ને, તો એ પેલું વ્યક્તિત્વ અહંકારી. પણ આપણે જોયું હોય કે ટ્રોફી મળે ત્યારે એ બધા જ ખેલાડીઓ ભેગા થઈ અને ઉજવણી કરે, અને કેપ્ટન તરત જ બધાને યશ આપે કે આ બધા હતા ત્યારે થયું. એમ કોઈ પણ કર્મ ટીમ વર્કથી થાય, કોઈ પણ કામ એકલાથી થાય જ નહીં, ટીમ ભેગી હોય તો જ થાય. અને એ ઉપર જેની નજર છે તો પણ એને કર્તૃત્વ દ્રઢ થશે નહીં. તો આ વિચાર કોના માટે છે? કર્તૃત્વ શિથિલ કરવું. તો કર્તૃત્વ શિથિલ કરવા ભગવાનની કૃપા જોઉં, અથવા તો અન્યની સહાય જોઉં. અને બીજો દૈવમનો અર્થ અદ્રષ્ટ. અદ્રષ્ટ એટલે મારા જ પૂર્વ કરેલા કર્મ, એટલે ધર્મ રૂપી કર્મ, હે, કે જે અત્યારે પ્રારબ્ધ ફળ માટે તૈયાર થયેલા છે, પાકેલા ફળ. એ પાક્યું તો ખાવું તો પડશે, હે ને, એટલે ખાવું જ પડે. કોણે ખાવાનું? મારે જ. ઓલું ફળ તો બધાને વેચી શકું, પણ આ નહીં વેચાય, હે ને. એટલે હવે જુઓ કે એ મારા કંટ્રોલમાં નથી, વિવશ થઈને મારી જ પાસે આવશે. આગળ જોયું હતું કે ફળ એના કર્તાને શોધતું ગમે ત્યાં આવશે, હે ને. તમે ભારતમાંથી ઉડીને બીજે વિદેશ વયા જાઓ તો કદાચ ભારત સરકારના કાયદા નહીં લાગુ પડે, પણ બીજા પણ તમને પાછા મોકલી શકશે અને પાછા કાયદા લાગુ પડશે. અથવા તો આ કાયદો નહીં લાગુ પડે પણ ભગવાનનો કાયદો તો લાગશે જ, હે ને. તો હવે તો એ મારા કંટ્રોલમાં કેવી રીતે? આપણે જોયું
કે દૈવમ મારા કંટ્રોલમાં નથી, પણ પ્રયત્ન કરું, પુરુષાર્થ અહીંયા છે કે ભગવાનની કૃપાને મારી તરફ લાવું. એવી રીતે અદ્રષ્ટ ધર્માધર્મ રૂપી પૂર્વ કર્મ થયેલા છે, એ તો થઈ ગયા, હવે ભોગવવા જ પડશે ને. તો કે એ તમે કંટ્રોલમાં કરી શકશો. ભગવાને પુરુષાર્થનું સામર્થ્ય આપ્યું છે. આળસ પ્રમાદ કરીને આપણે સામે કે હવે ભગવાનને જે આપવું તું તે આપ્યું, હવે બસ જે નસીબમાં તું મળી ગયું, હવે ચાલો દુખી તો દુખી, હાલવા દો. એ નહીં, હું પુરુષાર્થ કરું આળસ છોડીને, હું ઉદ્યમ કરું તો પૂર્વનું પ્રારબ્ધ પણ અનુકૂળ થઈ શકે. કેવી રીતે થાય એને તો એનો વિચાર અહીંયા કરાવે છે કે ભગવાને પુરુષાર્થ કરવાનું જે સામર્થ્ય આપ્યું છે એના આધારે મને મળશે તો ખરું, કારણ કે હાથના કર્યા હૈયે વાગે તો વાગવા તો આવશે, પણ જ્યારે બાણ વાગે પણ અંદર મેં પેલી ઢાલ આડી રાખી હોય તો મને અંદર સુધી સ્પર્શે નહીં. અને એવી રીતના આ ગીતાજીનું જ્ઞાન, આ સમજદારી રૂપી ઢાલ એ મેં હૃદયમાં ધારણ કરી લીધી એને, અથવા તો ભક્ત છે એને ભગવાનને હૃદયમાં બેસાડી દીધા, તો ભલે ને આવ, આ બેલ મુજે માર, આવ મને માર, પણ મને મારી શકીશ નહીં. એને એનો અર્થ દુખી કરી શકે એવી પરિસ્થિતિ તો આવશે પ્રારબ્ધવશાત, પણ હું દુખી થાઈશ નહીં. આ કોણ કરી શકે? આ જ્ઞાન, આ સમજદારી જીવનમાં દુઃખ આવે પણ દુખી કરે નહીં. તો જુઓ, પ્રારબ્ધ કંટ્રોલમાં થઈ ગયું ને, તો બધું જ મારા હાથમાં છે, બધી હાથની વાત છે. પણ આપણે માત્ર એક જ કામ કર્યું, અહંકારને દ્રઢ કરવાનું નહોતું કરવાનું, એ કર્યું. આ ક્ષેત્રમાં કામ કર્યું તો હવે એનું ત્રીજું વ્યક્તિત્વ, અને એ જશે અકર્તા ભાવમાં સ્થિતિ, જેને આગળ કીધું સંન્યાસીનામ ફલમ ન લભેત. હવે નિરંતર પોતાના આત્મ સ્વરૂપ પરમાત્મ સ્વરૂપમાં જ રહેવા લાગ્યા. દેહાદિમાં જ અહંભાવ નથી, તો પ્રારબ્ધ તો દેહનું હતું હેને, મારે એની સાથે કોઈ સંબંધ જ નથી. એટલે સંપૂર્ણ અહંકાર જેનો દૂર થઈ ગયો, તો પછી એને ફળ મળે ન મળે દ્રષ્ટિ જ નથી એના ઉપર. તો એ પ્રકારનું વ્યક્તિત્વ પછી બનશે. આપણે કેવું કરવું, કૂદકો મારવો પેલામાંથી સીધો છેલ્લે, કઈક આત્મ સ્વરૂપની વાતો કરો. આ બધું શું સામાન્ય વાતો હે ને એ નહીં, વચ્ચેનું વ્યક્તિત્વ બનાવવા માટે જ સાધના જરૂરી છે જીવનભર હેને. અને ક્યારેય પોતે નિશ્ચય કરવાનો જ નથી કે હવે મારો અહંકાર શિથિલ થઈ ગયો, એ જ મોટો અહંકાર છે હેને. મને અહંકાર નથી, એ જ મોટો અહંકાર છે. એટલે ગઈકાલે મેં કાલે સાંજે વાત કરી કે સવારે વાત કરી કે પેલા ભાગવત કથા સાંભળવા ગયેલા એક ભાઈ મોટા નેતા હતા, આમંત્રણ આપ્યું હતું પણ થોડા મોડા, એને બહુ સરસ વાત હતી સવારની બહુ તપ વિષય સરસ વાત હતી હે, રવિવાર સવારે. હા, તો એ નેતાને આમંત્રણ આપ્યું હતું અને ગયા, પણ થોડા મોડા પહોંચ્યા. હવે થોડીક એની થોડીક એવો વિવેક રહ્યો કે ભાઈ વચ્ચે જઈને આપણે ડિસ્ટર્બ ન કરાય. એટલે પાછળ હવે બધા કથામાં કેવું બહાર બધા ઉતારતા હોય ને ચપ્પલ, એટલે કે આખો ફૂલ સમિયાણો ભરેલો હતો, પાછળ ચપ્પલ હારે જઈને બેસી ગયા અને કથા સાંભળી લીધી. કોકનું ધ્યાન પડ્યું કથા પૂરી થઈ પછી કે અરે તમે આવ્યા હતા, આવો આવો આવો, અને અંતે પછી આગળ લઈ ગયા, હારતોરા કર્યા, બધું કર્યું. અને પછી જાહેરાત કરી કે આટલા મોટા નેતા પણ ચપ્પલ પાસે બેસી ગયા. કેટલી બધી વિનમ્રતા છે હેને. હવે બીજા કે તો સારું, પણ હવે એને 8 વખત બધી જગ્યાએ કીધું કે હું તો કથામાં ગયો તો પણ મને એવું કઈ નહીં, હું તો ચપ્પલ પાસે બેસી ગયો. આ વિનમ્રતાનો અહંકાર હેને. વિનમ્રતાનો અહંકાર અતિશય ખરાબ, કે પકડાય જ નહીં. બીજા કે તો એમ જ થાય નહીં હું તો વિનમ્ર જ છું, અને જો આપણે એવું બોલીએ છીએ ને મને એવું કઈ નહીં હો, હું તો બધું ચલાવી લઉં હવે નહીં બોલીએ કેમ નહીં બોલીએ? કારણ કે એ અહંકાર છે. એટલે પોતાના વિશે કઈ મત આપવો જ નહીં, સારો નહીં ખરાબ નહીં.
આ તો ભગવાનની પકડમાં બધાય પકડાઈ જવાય. ઓલું માંડ ઉદ્યમ કરીને વચ્ચેનું વ્યક્તિત્વ બનાવ્યું હતું, એમાં વળી પાછા પેલા વ્યક્તિત્વમાં. આ તો અનાદિકાળની ટેવ છે ને. અને એટલે બહુ સુંદર વાત છે આ, કે 5 કારણોને જીવનમાં કેવી રીતે જોવા. હે ને, બહુ ઉપયોગી ચર્ચા છે. કે કર્મ જ નિરંતર કરવાનું હોય તો હવે આવી સમજ, નિરંતર બીજા પ્રકારનું વ્યક્તિત્વ બનાવવા ઉદ્યમ, પુરુષાર્થ, કે કરી જ શકીશ, આવું બનવું જ છે, અને સાથે ઈશ્વરની સહાય મળે પછી ભગવાન ત્રીજા પ્રકારનું વ્યક્તિત્વ બનાવશે, એ મારે નથી કરવાનું. તો આવી રીતના ક્યાં કેટલો પુરુષાર્થ અને કેટલું પ્રારબ્ધ, એને તો અંતે પ્રારબ્ધ જેવું એટલે નહીં રહે, કારણ કે એ આવશે, વિપરીત ઘટના ઘટશે, પણ એની વચ્ચે પણ હું સ્વસ્થ રહી શકું. આ સમજદારી એ સૌથી મોટો ઉપાય છે. અને એને આમ ગીતાજીમાં ન રાખવું, નોટમાં ન રાખવું, પણ હૃદયમાં બેસાડ દેવું, બહુ કામ કરશે. એને અને એટલા માટે ભગવાન આ સરસ વાત કરે છે, વિશેષ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.